આપણને કંઈક મુશ્કેલી આવે ને એક્સિડન્ટ થયું હોય ને આપણે ઘરે પડ્યા હોય, પગ ભાંગી જાય. એક્સિડન્ટ તો એવું હોય કે આપણે ગુજરી જ જવાના હોય. પછી ખબર કાઢવા લોકો આવે. ખબર તમને? ખબર કાઢવા આવે ને એટલે બધા એક જ વાત કરે, સારું થયો તમે બચી ગયા, ગઈઢાના પૂયના ડાયવા. શું કે? ગઈઢાના પૂયના ડાયવા. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવું મને કીધું બતાવો કે 500 કરોડ રૂપિયા ડાયવા ને એટલે તું બચી ગયો હો. કીધું કોઈએ? આ 1000 વીઘા જમીન આડી આવી ને એટલે તું બચી ગયો, આ 25 મોટલ આડી આવી ને એટલે તું બચી ગયો, એવું કોઈ કીધું? આ દુનિયામાં મુશ્કેલી આવે ને મારા બાપ, ત્યારે આપણું કરેલું પુણ્ય જ આડું આવે, બીજું કાંઈ આડું ન આવે યાર. એટલા માટે પુણ્ય કરવાનું, એટલા માટે કોકને કામે લાગવાનું. હનુમાનજી મહારાજ બધાને કામે લાગ્યા. એક તેલ કોઈ ચડાવી દે એનું કામ કરી દે. જે એમનું પ્રવચન સાંભળીને બહુ સારું લાગ્યું. એમને ઘણી બધી વાતો શીખવી કે ભગવાનને રાજી કઈ રીતે રાખવા અને એમના માટે શું કરવું અને જીવનનો ઉદ્ધાર કઈ રીતે કરવો, એ બધું સાંભળીને ઘણું બધું જીવનમાં ચેન્જીસ લાવવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. ભગવાનનું નામ લેવાની રોજ જરૂર છે. એ બધું ઘણું બધું સ્વામીએ શીખવાડ્યું અને બહુ સરસ એમનું પ્રવચન હતું 2 કલાકનું. અમને બહુ સરસ લાવો આપ્યો, સરસ સભા કરી અને બહુ ખૂબ સરસ આયોજન કર્યું અને બહુ સરસ પ્રસંગ થયો. આજે અમારો વીકનેસ હતું તો બી ઘણા બધા માણસો છે, તમે જોઈ શકો છો. અને બહુ સરસ સ્વામીએ કથા કરી અને આવો અમને સ્વામી ફરી રીતે લાવો આપે, અમે એવી સ્વામીને પ્રાર્થના કરીએ છીએ. In a busy schedule, બધા busy હોય, work હોય. I work, 5 days in a week, but આપણે ભગવાનને ભૂલી જઈએ. અહીંયા આવીને પ્રવચન સાંભળીને બહુ આનંદ થયો. મારે 4 છોકરાઓ છે. I can go home and give them what I learned from here and what we can implement in our day-to-day routine life. I think જે સ્વામીએ એક્ઝામ્પલ્સ આપ્યા કે બધું કરો, રાઈટ? પૈસા હોય, બધું હોય, પણ ભગવાનનું નામ ના લઈએ તો કશું નથી. એટલીસ્ટ 5 મિનિટ કે 2 મિનિટ દિવસમાં we need to give time to God. અને આપણા છોકરાઓને એ બી આપણે શીખવાડીએ તો એમનું જીવન પણ આપણા કલ્ચરની જોડે કનેક્ટેડ રહીને શીખે કંઈ અને લાઈફમાં ભગવાનનું નામ લઈને આઈ થિંક બધાને મોક્ષ મળતો હોય છે.